જ્યારે જ્યારે આપણે શેર માર્કેટની કોઈ વાત કરતા હોય ત્યારે આપણને હર્ષદ મહેતા યાદ આવે છે. જ્યારે એક સમયમાં આખું શેર માર્કેટ હલાવ્યું હતું અને અનેક લોકોને રસ્તા પર લાવી દીધા હતા. જોકે હવે અમદાવાદના પાલડીમાંથી આવી જ એક બજારનો બાદશાહ ઝડપાયો છે અને ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો ને સોનું સંતાડવા માટે તેને ફ્લેટ ભાડે રાખવો પડ્યો. બજારના બાદશાહના ઘરમાંથી એટલું સોનું અને પૈસા મળ્યા છે કે તેનું વજન કરવા માટે અને પૈસા ગણવા માટે અધિકારીઓને મશીનો મંગાવવા પડ્યા, વજન કાંટાઓ મંગાવવા પડ્યા. આવો આજે જોઈએ કે આ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવેલો આ વ્યક્તિ કોણ છે અને કેવી રીતે બન્યો શેર માર્કેટનો બાજીગર. ગ્રાફિક્સ માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી મોટું આ હવાલા કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં અમદાવાદના પાલડીના આવિષ્કાર ફ્લેટમાં દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને જેને જ લઈને આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં કૌભાંડ ઝડપાયું છે. એટીએસ અને ડીઆરઆઈએ અહીંયા રેડ પાડી હતી અને જેની પહેલા આ ફ્લેટ છે તેની આજુબાજુ 15 દિવસ સુધી આ અધિકારીઓ ફર્યા હતા. 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ છે તે અત્યાર સુધી કબજે કરવામાં આવી છે. એટલે કે કેટલી મોટી કિંમત કહી શકાય. અવર જવર વધતા અહીંયા શંકા ગઈ હોવાને કારણે આ સેન્ટ્રલ તપાસ છે તે કરવામાં આવી. બાતમીને આધારે અહીંયા રેડ પાડવામાં આવી. પૈસા ગણવા મશીન અને સોનાના વજન કરવા માટે આ વજન કાંટો મંગાવ્યો હોવાની પણ વિગતો છે અને એ દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને ચોંકાવી દે તેવા છે. હવે બીજી વાત એ કરવી છે કે જ્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, પરંતુ આ બજારનો માસ્ટર માઇન્ડ, બજારનો બાજીગર આખરે કોણ છે તે જાણવા પણ લોકો આતુર જોવા મળ્યા. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડીને એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબજે કરતા અહીંયા ચકચાર મચી ગઈ. સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આ સોનું અને રોકડ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું? જો કે આ તમામ સવાલોના જવાબ ધીરે ધીરે મળી રહ્યા છે, જેમાં હવે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. આવો જાણીએ કે અત્યાર સુધી એટીએસ અને ડીઆરઆઈની કાર્યવાહીમાં કયા કયા ખુલાસા થયા છે અને શું શું સામે આવ્યું છે. જોઈએ કે શું ખુલાસાઓ અત્યારે થયા છે, શું સામે આવી રહી છે વિગતો. અમદાવાદના મુદ્દામાલનું કનેક્શન છે તે મુંબઈ સુધી જોવા મળ્યું. અમદાવાદના તાર મુંબઈ સુધી અહીંયા કનેક્ટ થતા જોવા મળ્યા. ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી અહીંયા કરોડો રૂપિયા છે તે મેળવવામાં આવતા હતા અને આ તમામ ખુલાસાઓ છે તે અધિકારીઓએ કર્યા છે. કાળા નાણાંમાંથી સોનું છે તે ખરીદવામાં આવતું હતું, એટલે કે આ કાળા નાણાં જે આ ફ્લેટમાં ભેગા કરવામાં આવ્યા હતા તેનામાંથી સોનું ખરીદવામાં આવતું હતું. સોનું સંતાડવા માટે અમદાવાદમાં ભાડે ફ્લેટ રાખવામાં આવ્યો હતો, એટલે કામ મુંબઈમાં કરવામાં આવતું હતું, પરંતુ આ કાળું નાણું છે તેને સંતાડવા અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો. અંદાજિત 84 કરોડનો આ મુદ્દામાલ અત્યાર સુધી જપ્ત કરી લેવામાં આવ્યો છે. ખૂબ મોટો આંકડો કહી શકાય. અમદાવાદમાં એ આજુબાજુ રહેતા પડોશીઓને કદાચ ખબર નહીં હોય કે આટલા બધા રૂપિયા છે તે અમારી બાજુમાં રહેતા એ પડોશીના ઘરમાં હશે, એ કદાચ એ આજુબાજુવાળા લોકોને પણ ખબર નહીં હોય. જો કે હવે આટલી મોટી રકમ અમદાવાદના એક બંધ મકાનમાં પડી હશે, એ કદાચ ત્યાં ફ્લેટમાં રહેલા પડોશીઓએ પણ નહીં વિચાર્યું હોય કે જેને ગણવા માટે અધિકારીઓને મશીનો અને વજન કાંટાની જરૂર પડે છે. જો કે હવે લોકોના મનમાં સવાલ એ થતો હશે કે હર્ષદ મહેતા પાર્ટ 2 છે કોણ? કારણ કે ત્યાં રહેતા આજુબાજુવાળા લોકોને પણ આ કાર્યવાહી થઈ પછી જ ખબર પડી કે આ બંધ મકાનમાં આટલા બધા કાળા નાણાં મૂકવામાં આવેલા છે, એટલે લોકો તો ચોંકી ઉઠ્યા છે. જો કે આટલી બધી રોકડ અને સોનું મળ્યા પછી લોકોના મનમાં સવાલ એ પણ હતો કે આ કૌભાંડ પાછળનો માસ્ટર માઇન્ડ આખરે કોણ છે. તો આવો જોઈએ કે કોણ છે આનો માસ્ટર માઇન્ડ. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો આ મેઘ શાહ છે કે જે માસ્ટર માઇન્ડ નીકળ્યો છે અને તે શેર માર્કેટમાં આ પ્રકારે માસ્ટર માઇન્ડ છે તે જોવા મળ્યો. અમદાવાદમાં મકાન ભાડે રાખીને તે કાળું નાણું સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો છે અને સમગ્ર બાબતો છે તે સામે આવી રહી છે. હાલ તો કનેક્શનો પણ અનેક છે તે બહાર આવી રહ્યા છે અને આ કનેક્શનો બહાર આવતાની સાથે હવે કાર્યવાહી છે તે પણ ધીરે ધીરે કરવામાં આવી રહી છે. વાત કરીએ હર્ષદ મહેતાની માફક તેને ફેમસ થવું હતું, પરંતુ આ માસ્ટર માઇન્ડના પ્લાન ક્યાંક ને ક્યાંક અધૂરા રહ્યા છે. કારણ કે વિગતો જે પ્રકારની સામે આવી રહી છે, શેર બજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો હતો આ મેઘ શાહ, તેની સાથે હવે કોણ સંકળાયેલું હતું, કોણ કોણ આ
કૌભાંડમાં સામેલ છે તે પણ વિગતો સામે આવશે. મેઘ શાહ આવ્યો સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં, એટલે કે હવે સેન્ટ્રલ એજન્સીઓએ ત્યાં દરોડા પાડ્યા, રેડ કરી અને કૌભાંડ સામે આવ્યું. ભાંડો ફૂટી ગયો આ મેઘ શાહનો અને હવે આ મેઘ શાહ વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કારણ કે આટલું મોટું સોનું ઝડપાયું, આટલું બધું સોનું ઝડપાયું કે જેને વજન કરવા માટે વજન કાંટો મંગાવવો પડે છે. વાત કરીએ હવે કે આ મેઘ શાહ એટલો માસ્ટર માઇન્ડ હતો. ટીવી સ્ક્રીન પર આપ એ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ માસ્ટર માઇન્ડ મેઘ શાહ કે જે તે કૌભાંડો કરતો હતો તે કૌભાંડ મુંબઈમાં રહીને કરતો હતો, પરંતુ મુંબઈમાં પણ કાળા નાણાં છુપાવવા માટે અને કોઈને ભનક ન પડે તે માટે તેને અમદાવાદમાં ફ્લેટ છે તે ભાડે. આ એ જ મેઘ શાહ છે, શેર દલાલ, કે જેને માસ્ટર માઇન્ડ યુઝ કર્યું. મુંબઈમાં તેને આ ટ્રેડિંગ શરૂ કર્યું અને કાળા નાણાં છે તે અમદાવાદમાં એક ફ્લેટ ભાડે રાખીને તેને છુપાવ્યા હતા. એટલે કે કહી શકાય આવિષ્કાર અપાર્ટમેન્ટનો આ એ ફ્લેટ છે કે જ્યાં તેને મકાન અમદાવાદમાં ભાડે રાખ્યું હતું. આ જ ફ્લેટમાં તે રહેતો હતો અને આ જ ફ્લેટ તેને અહીંયા સોનું અને આ રોકડ છે આટલું બધું સંતાડવા માટે આ ભાડે રાખ્યું હતું. આ એ જ અધિકારીઓ છે કે જે આ સોનું જે મળી આવ્યું છે તેનું વજન કરી રહ્યા છે, તેની ચકાસણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં રોકડ પણ અહીંયાથી જપ્ત કરવામાં આવી છે. તે બધાની જ ગણતરી છે. 17 કલાક સુધી, આખી રાત સુધી આ અધિકારીઓ એ મકાનમાં જોવા મળ્યા હતા અને મકાનમાં અધિકારીઓ ગણતરી કરી રહ્યા હતા. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ સમગ્ર બાબતો છે તે સામે આવી રહી છે. ફ્લેટ રાખીને તેના કાળા નાણાંને છુપાવતો હતો. જો કે ફ્લેટમાંથી 95.5 કિલો સોનાનો જથ્થો પકડાતા તેનું વજન કરવા માટે અહીંયા આ વજન કાંટો મંગાવવામાં આવ્યો હતો અને જ્યારે નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા. મોડી રાત સુધી અધિકારીઓ સ્ટોકની ગણતરી ચાલુ રાખી હતી. મહેન્દ્ર શાહ અને મેઘ શાહે આ ફ્લેટ ક્યારે ભાડે રાખ્યું અને કેટલા સમયથી ક્યાંથી કેટલું સોનું અને રોકડની હેરાફેરી કરી છે તેની પણ તપાસ હજુ થઈ રહી છે. ચોંકાવનારી વાતો એ પણ સામે આવી રહી છે કે જપ્ત કરાયેલું મોટાભાગનું સોનું છેલ્લા 1 વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હતું. ફ્લેટમાં એક તિજોરીમાંથી કરોડોના વ્યવહારોની કાચી એન્ટ્રીઓની પણ એક ચિઠ્ઠી મળી હોવાની પણ ચર્ચા હાલ તો જોવા મળી રહી છે કે જ્યાં કાચી એન્ટ્રી પણ કરવામાં આવી હતી. હવે વાત કરીએ કે કેવી રીતે આવ્યો આ બેતાજ બાદશાહ રડારમાં, કેવી રીતે રેડ કરવામાં આવી, કેવી રીતે તે પકડાયો. ડબ્બા ટ્રેડિંગનો આ બેતાજ બાદશાહ છે તે હવે અધિકારીઓના રડારમાં આવી ગયો છે અને હવે મોટી કાર્યવાહી છે ત્યાં મેઘ શાહ પર કરવામાં આવી રહી છે. ડીઆરઆઈના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં અહીંયા આંટાફેરા કરી રહ્યા હતા. જે ફ્લેટ એને ભાડે રાખ્યો હતો ત્યાં આંટાફેરા કરવામાં આવ્યા. ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર કનેક્ટ હોવાની પણ હજી આશંકા છે. હજી પણ વધુ ખુલાસાઓ થઈ શકે છે. હજી પણ નવા નામો છે તે સામે આવી શકે. શેર બજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા પણ ચાવ કરી લેવામાં આવ્યા હોવાની પણ વિગતો હવે ધીરે ધીરે સામે આવશે. ધીરે ધીરે વાત પહોંચી સેન્ટ્રલ એજન્સી સુધી. એટલે કે કહી શકાય કે આ અમદાવાદમાં મકાન ભાડે રાખવામાં આવતું હતું, કનેક્શનો મુંબઈ સુધી જોડાયેલા હતા અને ધીરે ધીરે આ વાત છે તે સેન્ટ્રલ સુધી પહોંચી. મેઘ શાહના અનેક વ્યવહારો અને વહીવટ વિશે જે માઇક્રો સ્કેનિંગ છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું અને આ માઇક્રો સ્કેનિંગ કરતા સમગ્ર ભાંડો છે ત્યાં મેઘ શાહનો ફૂટી ગયો. જ્યાં મેઘ શાહનું ગુજરાત કનેક્શન છે તે સામે આવ્યું હતું અને તેને જ લઈને અધિકારીઓએ 5 દિવસ સુધી ફેરિયાઓના સ્વાંગમાં આવીને અહીંયા દરોડા પાડ્યા હતા. એટલે કે ત્યાં જઈને તે લોકો ગુપ્ત રીતે માહિતી એકત્ર કરી રહ્યા હતા. પાલડીના એક એડ્રેસનો સતત સ્કેનિંગમાં આવી રહ્યો હતો ને તેને જ કારણે આ મેઘ શાહનો ભાંડો છે તે ફૂટી ગયો ને ત્યારબાદ આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી. જે પ્રકારે ફ્લેટ બંધ હોવા છતાં પણ લગભગ રોજ બેગો લઈને અવરજવર થઈ રહી હતી. જે ઘરમાંથી સોનું ને આટલી બધી રોકડ મળી આવી છે એટલે કે ચોક્કસથી અધિકારીઓ જ્યારે ત્યાં નજર રાખીને બેઠા હતા એટલે વિગતો છે ત્યાં સામે આવી કે એ અધિકારીઓની નજર સમક્ષ જ જે ફ્લેટ બંધ હતો જેમાં પણ બેગોની અવરજવર થઈ રહી હતી. એટલે કે એ બેગમાં ચોક્કસથી આ સોનું અને રોકડ રૂપિયા હોવા જોઈએ. હવે વાત કરીએ કે શેર બજારનો આ બાદશાહ આખરે રડારમાં તો આવી ગયો અને જેટલા કાંડ તેને કર્યા તેનો ભાંડો પણ ફૂટી ગયો છે. આટલું બધું સોનું કે જેને જોઈને કોઈની પણ આંખો રોકાઈ જાય. આ સોનાનું વજન કરવા માટે વજન કાંટો મંગાવવો પડે એટલે હદ થઈ. આખી રાત અધિકારીઓ બેસીને ગણતરી કરતા રહ્યા અને હજી પણ કેટલી બેનામી સંપત્તિ આરોપીઓએ વસાવી હશે તેને લઈને હવે તપાસ છે તે ચાલી રહી છે. હવે અહીંયા આખરે વાત તો એ પણ સામે આવી રહી છે કે પિતા પુત્ર બંને બાજીગર સામે આવ્યા છે. બાજીગર જોવા મળી રહ્યા છે.
ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ કે આ પિતા પુત્ર બંનેની કરતૂત બાપ દીકરાએ મળીને આખું ષડયંત્ર છે તે બનાવ્યું હતું. હજી પિતા વિરુદ્ધ પણ તપાસ છે તે ચાલી રહી છે. શાહની ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ હવે હજી ખુલાસાઓ થઈ શકશે. મોટા બિલ્ડરો અને જ્વેલર્સના કરોડો રૂપિયા તે લોકો વ્યાજે આપતા હતા તેવી પણ આ વિગતો છે તે સામે આવી રહી છે. રૂપિયાની લેવડ દેવડ કે સોદા જે ચાની લારી કે ફૂટપાથ પર કરવામાં આવતા હતા, કોઈને ભનક પણ ન પડે તે માટે ચાની લારી પર સોદા કરવામાં આવતા. મહેન્દ્ર શાહ અને મેઘ શાહના આવકના સ્ત્રોતને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે હજી પણ વિગતો મળશે. જેમ જેમ હજી પણ બેનામી સંપત્તિઓ બહાર આવશે. કાળા નાણાંને ધોળા કરવા પિતા પુત્રનું આયોજનબદ્ધ કાવતરું આ કહી શકાય, કારણ કે જે કાળા નાણાં તેઓએ કમાવ્યા હતા તે તમામ કાળા નાણાંને અહીંયા વ્હાઇટ કરવા માટે, સફેદ કરવા માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. વ્યાજે રૂપિયા બિલ્ડરોને આપવામાં આવતા હતા અને ત્યારબાદ વ્યાજ પણ વસૂલવામાં આવતું હતું. એટલે કે આ બધો જ જે આખો મામલો છે તેને લઈને હવે તપાસ જરૂરી બની છે. સોનાનો જંગી જથ્થો શેરબજારના ઓપરેટર પિતા પુત્ર મહેન્દ્ર શાહ અને મેઘ શાહે સંતાડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને અમદાવાદના મોટા બિલ્ડરો અને જ્વેલર્સને કરોડો રૂપિયા વ્યાજે ધીરતા હતા, પરંતુ રૂપિયાની લેવડ દેવડ કે સોદા હંમેશા ચાની લારી કે ફૂટપાથ પર જ કરવામાં આવતા હતા. આને કારણે વ્યવહારોના કોઈ પુરાવા મળતા જ ન હતા. પરંતુ ડીઆરઆઈએ આ બંને અંગે ચોક્કસ બાતમી મળી હતી અને આ બાતમીને આધારે આ કૌભાંડ સામે આવ્યું. પિતા પુત્ર મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલા હોવાની શંકા છે. મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. વધુ તપાસમાં હજુ ઘણું બધું પકડાવાની શંકા છે તે પણ જોવા મળી રહી છે. હાલ મહેન્દ્ર શાહ અને મેઘ શાહના આવકના સ્ત્રોત અંગે પણ તપાસ ચાલી રહી છે. હજુ તેમની પાસેથી ઘણું બધું મળી શકે છે. તપાસ લાંબો સમય સુધી ચાલવાની પણ શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. હવે વાત કરીએ બજારનો બાજીગર આખરે કોણ છે. ગ્રાફિક્સ માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે કે તે એક ડાયરેક્ટર પણ છે બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો. સ્ટોક માર્કેટમાં તેનો રસપ્રદ વિષય છે. આ તમામ માહિતી અમને મળી છે કે જ્યાં તેને સોશિયલ મીડિયા પર આ બધી જ વાતોનો ઉલ્લેખ છે તેને કર્યો છે. ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટેસી એપ શરૂ કર્યાનો પણ તેને તેના સોશિયલ મીડિયા પર દાવો છે તે કર્યો છે. અને હવે આ દાવો છે તેને જે કર્યો છે ડિરેક્ટર છે તે એક ગેમ કંપનીનો તેને લઈને પણ આ તપાસો છે તે હવે ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવી શકે છે. એટલે કે હાલ તો આ સમગ્ર વિગતો છે તે સામે આવી રહી છે. એક બાદ એક ખુલાસા પણ થશે. પિતા પુત્રનો આખરે શું રોલ છે? આટલો બધો જે માલ છે, આટલું બધું સોનું છે તે પકડાયું છે 95 કિલો જેટલું. આટલી બધી રોકડ મોટા પાયે જપ્ત કરવામાં આવી છે. આખરે આ રોકડ ક્યાંથી આવી? કેટલા સમયથી આવર જવર છે તે ચાલી રહી હતી? કેટલા સમયથી આ રોકડ અને સોનું છે તે જમા કરવામાં આવી રહ્યું હતું? મુંબઈથી જે અમદાવાદ સુધીના તાર, અમદાવાદથી મુંબઈ સુધીના તાર કેટલી વખત આવી રીતે હેરાફેરી કરવામાં આવી છે તે તમામને લઈને હવે આ ખુલાસાઓ છે તે થવાના છે. હાલ તો તપાસ એજન્સી બધું જ મુદ્દામાં લઈ મુંબઈ લઈ ગઈ છે. આવનાર દિવસમાં આરોપી અત્યાર સુધી કોને કોને લાભ કરાવ્યો છે, કોની કોની સંડોવણી હોઈ શકે, જેની પાસેથી ફ્લેટ ભાડે લીધો હતો, શું તેને આ વિશે કોઈ જાણ હતી કે કેમ, હાલ તો તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે. જોકે આ મેઘ શાહને બનવું હતું હર્ષદ મહેતા, પણ તેના અરમાન અધૂરા રહી ગયા છે. જોકે હજી આપણા દેશમાં જો તપાસ કરવામાં આવે તો આવા કેટલાય કૌભાંડીઓ પકડાય તેવી શક્યતા છે.